નિરાંત મહારાજની સર્વે હરિગુરુ સંતની જગા ભાવ કી જય. હવે બોલવામાં તો જ્યારે સદગુરુ મહારાજના શરણે ગયા ત્યારે કાંઈ બાકી રાખ્યું નથી, પણ છતાં જે આપણે સમજ્યા છે એ કાયમને માટે દૃઢ થાય અને એ આપણી નિષ્ઠા પકડાય એના માટે આ સમાગમ રાખ્યો છે. મહાપુરુષોએ સત્સંગ રાખ્યો છે અને સત્સંગથી આપણું સામણું ઉજળું રહીએ. એટલે મહિમા સદગુરુ નામનો મુખ કયો ન જાય. વેદ શાસ્ત્ર પુરાણ કાળુરામ મહારાજ કે નીત નીત સદગુરુના ગુણ ગાય. આ બધા સદગુરુ મહારાજના ગુણ ગાય છે અને જે સદગુરુ મહારાજને ચરણે ગયા અને ગુરુનો ગુણ જેનામાં ઉતરો છે એ જ ગુરુના ગુણ ગાય જાય. બાકી તો ગુરુ પાસે ગયા પછી કેટલાય રખડે છે બાપુ. એટલે આપણે જે પરિસ્થિતિમાંથી પસાર થયેલા એની આપણને ખબર હોવી જોઈએ. નિરાંત બાપુ કહે છે નામ સમોવડ નથી જાણજો. આપણે જેમાંથી પસાર થયા જીગ્રામ મહારાજ, નામ સમોવડ નથી જાણજો. કેવા સરીખું કહીએ આ થાવર જંગમ સભર ભર્યો સદગુરુ શબ્દે લઈએ. ઓળખીને અંતરમાં લાવો. આપણે જેની વાત કરી ભગવાનની કે ઈશ્વરની કે હરિની કે આત્માની, આપણે એને ઓળખી છીએ. નિરાંત બાપુ કહીએ છો, હું નથી કહેતો. અને અત્યારે હું જ બોલતો નથી, નિરાંત બાપુ જ બોલે છે એમ માની લેવું. ઓળખીને અંતરમાં લાવો, પ્રેમે પકડી રાખો, અરજ ઉરજના ઘાટમાં અચવો તે રસ. પરમાત્માને પકડવાનું માધ્યમ શું છે? પ્રેમ. જો પ્રેમ હશે ને તો જ પકડાય છે, ને કદી પકડો ક્યારે નીકળી જાય છે કાંઈ ખબર નહીં દે. એટલે ખૂબ પ્રેમ હોવો જોઈએ, આમાં ખૂબ નિષ્ઠા હોવી જોઈએ, ખૂબ પોતાનો ભાવ હોવો જોઈએ. એટલે ઓળખીને જેને આપણે જેનું નામ લઈ છીએ એને ઓળખી છીએ. હવે જેનું નામ લઈને બોલાવી છીએ એ તમારી પાસે છે, એ પાછો તમારાથી સેટો નથી, તમારાથી દૂર નથી. શ્વાસા સર્વમાં આત્મા બાહિર ભીતર એક, વવા વિશ્વમાં વ્યાપી રહ્યો, તું વિન અવર ન દેખ. હવે તું વિન અવર ન દેખ એવું જે કેનારો રહ્યો એનો શું ઉપકાર? તું વિન અવર ન દેખ એવો જો કેનાર રહ્યો એનો ઉપકાર તો હોય છે ને. આ એના ઉપકારથી આપણે અત્યારે હાજર છે, બેઠા છે બાપુ. અને નિરાંત બાપુ કહે છે આ નિરાંત ધારા રહી શેના ઉપર હાલે છે? આ નિરાંત કબીર ધારા, રવિ ભાણ સંપ્રદાય, ધારા એટલે સંપ્રદાય એમ મૂક્યું. પણ આ નિરાંતની ધારા શેના ઉપર હાલે છે? શીલ ઉપર હાલે છે, રેણી ઉપર હાલે છે. જેને જગતની ભાષામાં નીતિ કહેવામાં આવે છે, સંતોની ભાષામાં રેણી કહેવામાં આવે છે. એટલે કેણી મસરી ખાંડ, રેણી તાતા લોભ, રેણી રાખીને કેણી કથે એસા વિરલા કોઈ. ચોરી જારીને માંસ મદિરા, નહીં માનુષ કો ખાજ, નિરાંત નિર્મળ હો રહા, સદગુરુ મિલી આજ. નિરાંત બાપુ કે હું સદગુરુ ચરણે ગયો ને ત્યારથી મને આ સ્થિતિ થઈ. તો આપણે સદગુરુ શરણે જ ગયા છે ને. વળી બાબા રામદેવજી મહારાજ એમ કહે છે કે ચોરી જારી પરહરો, મત માંસ દારૂ મત પીઓ, ભક્તિ કરો અલખની. તો બાબા રામદેવજી કે જુગો જુગ જીઓ. આપણું સૌરાષ્ટ્રનું ઘી 100% પણ જેવું ઘી એવું વાસણ જોઈએ બાપુ. જો વાસણ ગંદુ હોય અને એમાં ઘી નાખીને પછી ઘી બગડે તો ઘીનો દોષ કાઢવી એમ નથી. ઘી તો સદગુરુ મહારાજનો ઉપદેશ છે, એ ઘી છે. પણ આ વાસણ છે ને એને પહેલા સાફ કરવું પડે. બાઉસ ખાઈને મોજું માણે કથે બ્રહ્મ જ્ઞાન આખો કેમ કરી આવડે નથી મુકતા. હા, ઘણા ભેરાની મારા દીકરા મરજી પડે એવા આહારો કરતા હોય છે. આચાર્યો હોત ને માઉસ ખાઈને મોજું માણે કથે બ્રહ્મ જ્ઞાન આખો કે અમે કેમ કરી આવડે નથી મુકતા અભિમાન. સમજાયા સમજે નહીં જનાવરની જાત આખો કે કેમ કરી નહીં અમારા માઇલ નથી, આમાં કોઈક બીજો ભરી ગયો આખો કે મને જોવા આયા કોક જુએ ને કોક જાગે. પણ જો ઘેરામાં ઘા ખરું ને બાપુ કોકને લાગે. આખા બધું ભાવ નહીં ઘર ઘેરામાં ઘા એ લાગુ હોય તો લાગશે ને કે વાહ ભેરો ના અમે તો ભે આગળ તંબુરો વગાડી લે. ખરું કે નહીં? એટલે સંતોષ ને અનાદિથી આદિ સુધીમાં સત્યનો સંદેશો અને આ જીવનું કલ્યાણ શેમાં છે? એ પરમારથ સતા સંતની છે. સુખ ઓર દુઃખ મેં આનંદ રહે, હરદમ હરિગુણ ગાવે, સાધુ ઓનર હમકુ ભાવે દાસ સતાર કહે છે. એટલે બલિહારી હરિગુરુ સંતની અને આપણે જેમાંથી પસાર થયા છે
એ ભૂલાય નહીં. એના માટે હર હંમેશ કાયમને માટે સંતોના સહવાસમાં રહેવું. અને આવા મહાપુરુષો આપણા દ્વાર પધારે તો આપણેથી કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ આટલું તો કરી જ દેવું. જય ગુરુ મહારાજ હાથ જોડી. એટલે સંત મળવા મહાપુરુષો કહે છે કે સંત ચંદન ભાવના સરફરૂપી સંસાર, રાત દિવસ લીપટો રીએ પણ વિઘ્ન તજે લગા. ચંદનના જાડવાને નાગ લીપટો રીએ એટલે એનાથી શીતળતા રહીએ, પણ એના મુખમાં મોરારૂપી ઝેર જે છે ને તીનો ઉડે, હવા મોઢું રહ્યું ને હવા હમું રાખે. એમ સંતચંદન ભાવના સરપરૂપી સંસાર, રાત દિવસ લીપટો રે વિઘ્ન થતા. કેમ જગતના માણસ સંતો ભેરા કાયમ બે ઉઠે સાંભળે, પણ જ્યાં વર્તમાન આવે ને બાપુ ત્યાંથી ભાગી જાય. મારે બીડી નથી મુકાતી. હવે બીડી ન મુકાતી હોય તો બસ બીજી તો બહુ દૂરની વાત છે ને. એટલે અમારે ભગવાન સાહેબે કેવું ગામ પરવાડા છે ને, પારેવડા, ત્યાં એમ કીધું હતું મને કે થોડુંક રેણી વિશે બોલજો ને મારા. મેં કીધામાં કેટલાય ભાગી જાય છે, રહેવા દો આ આખા આખર્યો. નિરાત બાપુ કે ફંડ પડે તો પડવા દે. અરે ફંડ પડે તો પડવા દે. ભાઈ હું બીમાર થઈ ગયો અને મને કેન્સર થઈ ગયું, ડૉક્ટરે કીધું તમારે માઉસ ખાવું પડશે, એટલે હું તો ખાઉં છું. તું જીવો હાટું ખાસ કે જીવવા મરવા હાટું ખાય? ભલે કાલ વહેલા મળો, મરવાનું છે. આ શરીર તો વહેલા મળવું પડવાનું જ છે બાપુ. રૂપ નથી રહેવાનું નથી, મોટા મોટા જોગી જતી. જે મહાપુરુષોના શરીર છૂટી ગયા પણ એના શબ્દો આજ બ્રહ્માંડમાં ગુરી ગયા છે, જેને આશરે આપણને માર્ગદર્શન મળે છે અને એના સહારે આપણે બેઠા છે. ખરું કે નહીં? એટલે પંડ પડે તો પડવા દે, ઓસડને ન અડવા દે. ઓસડમાં તો પારવી ચરી, કડવું મીઠું ગળવું નહીં. અનેક ઓસડે જીવતા થયા અને નિરાત નામે જગમાં રહ્યા. જો નિરાત નામે જગમાં રહ્યા તો મોહન નામે કેમ નહીં, ભગવાન નામે કેમ નહીં? તમે એ જ નામે બીજા છો બાપુ. એટલે રેણીનો પરિપક્વ હોવો જોઈએ ખૂબ. એ આપણું સુખરીત છે. વિરાટ બાપુ કે મન ફકીરી હાલ હજુરી, ધ્યાન ધણીસો લાગા. ફેર ફકીરી કોઈ તનકી કહાવે. આમ ભગવા પહેરવા, દાઢા વધારવા, માળા ઉપર એમ વાટનાનું હોજો ઉતરે બાપુ. શબ્દ સપ્રેસ રૂપરસને ગંધ, મન બુદ્ધિ ચિત્તને અહંકાર. આ નવલિંગી વાસમાં સથુલ દે ની અંદર સૂક્ષ્મ પડી છે. એ આપણને હેરાન કરે છે બાપુ. સાહેબ કવિર વિજિકમાં કહે છે પંચ વિષય છે. શબ્દ સપ્રેસ રૂપરસને ગંધ, એનાથી આ જગત છે. જો પંચ વિષય નથી તો તું સંન્યાસી જ છો. હે હવે એ ધૂણિયું તાપ્યાથી કે ધ્યાન કરવાથી મેળ થાય એમ છે? કાંઈ મેળ. એ તો સમજે. નિરાલ બાબુ કહે છે ને કે સવડું છે સમજણમાં સંતો, સંત મળીને તમે સંત મળીને ખોળો. સેવા પૂજા ને સાધન કિરિયા સમજે. શું બોલું? આપણે મકાન બનાવવું પહેલાં એનો પ્લાન બનાવીશ. હે મકાન બનાવીશ એનો પ્લાન બનાવી છે ને. એટલે એમ પહેલાં જે કાર્ય કરવું છે એની સમજણ કરી લેવી એ જરૂરી છે. પછી નિરાત કાવ્યના સવૈયામાં એક પ્રશ્ન ઉતરી લખી છે નિરાત મહારાજે કે મહાસંશય સેવકને થયો બાપુ. મહાસંશય, સંશય અને મહાસંશય. આંખમાં કચરું પડે તો આમ પાણીના સાબા મારી તો કચરું નીકળે, અથવા બે પાકનું અધર ખાઈને ફૂંક મારી તો નીકળે. પણ કણું પડે ને તો એ નો નીકળે. એ તો એનો માલમી હોય ને અહીંયા જ જવું પડે કાઢવા, અને એ કાઢી દે ને તો શાંતિ થાય. નકર કહે છે અણુ એક પડે એ જેની આંખમાં, એને જો તણું સુખ જાય. અંજન આજે એ સદગુરુ જ્ઞાનનું, એના તિમર ત્રત મટી જાય. શું કીધું? એટલે ઘણું પડે ને તો એનો માલવી હોય એની પાસે જવું પડે. એટલે નિરાત બાપુ કહે છે મહાસંશય સેવકને થયો, તે સંશય સદગુરુને કયો. આદ અંતને મધ્ય કોણ, અનાદિનો હું અજાણ. એ સંશય કેમ જાય અને વસ્તુ રૂપે નિરાત કેમ લેવાય? જો વસ્તુ રૂપ જ્યાં સુધી નિરાત બાપુ કહે છે કે રામ નામ તું રાખવું દામાં, કાઢ કલપ ના થતી. આદ અંતને મધ્ય બોલે તે વસ્તુ. હવે વસ્તુ સુધી જ્યાં સુધી સ્થિતિ ન થાય આપણી બાપુ, ત્યાં સુધી ભલે આપણે સેલા કરતા હોય તો સેલો ગયો ને ગુરુ ગયો. હે એટલે વસ્તુગતિ જે સ્થિતિ રહી એ થઈ જાય તો જ મજા આવે. એટલે
માં સંશે સેવકને થયો તે સંશે સદગુરુને થયો આદ અંતને મધ્ય કોણ અનાદિનો હું અજાણ આ વસ્તુ રૂપ કેમ લેવાય અને નિરાત આ સંશે કેમ જવાય નિરાત બહુ પ્રશ્ન કર્યો પછી પાછો જવાબ જ આપે છે સવૈયામાં નિરાત કાવ્યમાં છે લખી કોઈના અભ્યાસમાં આવ્યું હોય તો સદગુરુ કહે છે વકને સહી હવે સદગુરુ મહારાજે આપણે આનું સમાધાન કરી દીધું છે કે નથી કરી દીધું આપણું જ્યારે આપણને મહાસંશય થયો તેને એને શરણે ગયા ને એને ગોતવા ગયા નગર આપણું પીણા દે જગત જેમ જીવે સદગુરુ કહે છે વખને સહી અને એ વાત મેં તને સીધી કહી ઉપદેશમાં યુક્તિમાં હે સદગુરુ કહે છે વખને સહી એ વાત મેં તને સીધી કહી આદ અંત ને મધ્ય નામ અરે આદ અંત ને મધ્ય નામ ઈ છે ઠરવાનું ઠામ નિરાંત નામે નિષ્ઠા રાખ નિરાંત નામે આ મોહન નામે નિષ્ઠા નહીં રાખ જીવારામ નિષ્ઠા નામે નિષ્ઠા તમે ક્યાંક તમારું સરનામું લખો તેમાં કેમ તમારું જ લખો બીજા કોઈનું સરનામું અને બેંકમાં ખાતું ખોલાવવું હોય તો રૂપિયા લેવા જાવ હોય તો તમારું સરનામું બીજા કોઈનું હાલ સહી દસ્તક પોતે હવે સહી દસ્તક પોતે સાબિત ક્યાં થયો જુગતીમાં તમે બધા આચાર્યો છો વંદન કરું હું તમને પણ પોતે સાબિત ક્યાં થયો જ્યારે તન મનને ધન અર્પણ કર્યા ને બાપુ ત્યારે એ અર્પણ કરનારો બહાર રહ્યો ત્યારે મહારાજા જનકને અષ્ટાંકાએ કીધું કે હે જનક તું બોલતો નહોતો તો કાંઈ નહીં તારી પાસે કાંઈ નહોતું તન નહોતું મન નહોતું ધન નહોતું પણ તે અર્પણ કર્યું એ તું દેખસ કાલનો પ્રસંગ મહારાજ તે અર્પણ જે મને કર્યું એ તું દેખસ એટલે જનકે તરત હા પાડ્યો કે હા મારે દેખું છું મેં અર્પણ કર્યું એમ આપણે અર્પણ કર્યું એ આપણે દેખતા હોય ન દેખતા એ જોજો બરાબર એકાંતમાં એકલા રહીને ખાટલામાં સુતાવું ને રાતે 2 વાગે નીંદર ઉડે આમ સાથી હાથ મૂકીને કે મેં અર્પણ કર્યું ત્યારે હું ક્યાં હતો હે બહુ કાઠું કામ છે હા હું કહું તમે સાંભળી લે તો મેળ કાંઈ નથી એટલે અષ્ટાવંકા મહારાજ કે હે જનક તે અર્પણ કર્યું એ તું દેખાશ તો કે હા મારે દેખ્યું તો તું દેખતો મન ન દેખાડ આ ગુરુ શિષ્યને કહે છે આટલી કસોટી જ્યારે થાય ત્યારે આ વાતનો પરિપક્વ થાય છે બાપુ ત્યારે એને કીધું મહારાજા જનકે અષ્ટાવંકા મહારાજને કે મહારાજ મેં અર્પણ કર્યું ને એ તમારી પાસે પડ્યું છે હું તો અર્પણ કરનારો દોષો આના સાબિત થયું આ બોલતો પુરુષ ખરું એટલે સદગુરુ કહે છે વકને સહી એ વાત મેં તને સીધી કહી આદ અંત ને મધ્ય નામ ઈ છે ઠરવાનું ઠામ નિરાંત નામે નિષ્ઠા રાખ અને ઈ છે સર્વે સંતોની શાખ એટલે આ મહાપુરુષનો મહિમા છે આ વાતને બધા તમે સમજેલા છો અને એમાં હર હંમેશ કાયમને માટે હાજરી આપી એવો મારો ભાવ અને બહુ શું નામ ધનજીભાઈ મહારાજે ઘેરે બોલાવી સંતો ભક્તોનું જે સન્માન કર્યું તે બદલ ખૂબ ખૂબ આભાર બોલો સદગુરુ મહારાજની જય હવે